પાવાગઢમાં કાફી સારા હરિભક્તો દર્શન કરવા માટે તો આવે છે, બટ પાવાગઢમાં મહાકાળી કેવી રીતે પ્રગટ્યા આજના વિડીયોમાં આપણે જાણીશું. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે આપણે આવી ગયા છે પાવાગઢ માંથી અહીંયાથી જવાના છે આપણે ઉપર અને જે રસ્તાનો નજારો છે ભાઈ નેક્સ્ટ લેવલ છે. મોન્સૂનના મહિનામાં કઈ ફરવાની કઈક અલગ જ મજા આવે. ખેર અમે લોકો આવી ગયા હતા ઉપર, ગાડી પાર્કિંગમાં મૂકી અને માતાજીનું નામ લઈ અને કઈ અમે લોકો ચડવાનું સ્ટાર્ટ કર્યું. અને આ બાજુ જોવા મળી ગયા હતા કઈ ગધેડા જો કે દિવસમાં 2 વાર ચડે અને 2 વાર ઉતરે, અને જે લોકોને બી કઈ ચલાતું ના એ લોકો કઈ ઝૂલા પર બી બેસીને આવી શકે છે. ત્રસ લાગે તો ખાટી મીઠી ચોકલેટ નો આનંદ લઈ શકો છો. અને મંદિર સુધી પહોંચવા માટે કઈ 1800 સીડીઓ ચડવું પડે છે. ખેર અમે લોકો આવી ગયા હતા મંદિર નજીક અને પાવાગઢના ડુંગરની ચોટી પર માતાજી કેવી રીતે પ્રગટ થયા. રાજા દક્ષ યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે બધા દેવી દેવતાને નિમંત્રણ આપ્યો હતો. ત્યારે રાજા દક્ષની પુત્રી માં સતી શિવ ભોલેનાથ અને માતા સતીને નિમંત્રણ નથી આપ્યો. એના ચલતે શિવ ભોલેનાથને ના બોલાવતી શિવ ભોલેનાથનું અપમાન થયું. ત્યારે માતા સતીએ યજ્ઞકુંડમાં સ્નાન કર્યું હતું. શિવ ભોલેનાથ ક્રોધિતમાં આવી અને માતા સતીને પૃથ્વી પર લઈને તાંડવ કરી રહ્યા હતા. ત્યારે પૃથ્વી પર હડકંપ મચી ગયું. શિવ ભોલેનાથને રોકવા માટે શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને માતા સતીના 51 ટુકડા કર્યા હતા. ત્યારે દાહિના પગનો જે અંગૂઠો હતો એ પાવાગઢની ચોટી પર પડ્યો હતો. ત્યારે માતાજી મહાકાળીના નામથી પ્રગટ્યા અને એક ઋષિ હતા વિશ્વામિત્રીજી, એમને માતાજીની સ્થાપના કરી હતી અને આ મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું હતું 2022માં.